અંકલેશ્વરમાં 2 વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે। ખાસ કરીને અંકલેશ્વરના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા કેર, શેરડી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જો કે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે। અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વચ્ચે વરસાદી પાણીનો ભરાવો સાથે અંકલેશ્વર નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી નર્મદા નદીના કાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા। ખાસ કરીને જૂના માંડવા, બુઝેરથી લઈ ગોલ્ડન બીચ સુધીના પટમાં આવેલ 5 થી વધુ ગામોની સીમમાં નર્મદા પાણી પ્રવેશ્યા હતા, જે ખેતરમાં ઊભા પાક પર ફરી વળવાથી ઊભા પાકનો દાટ પાડ્યો હતો। ખેતરોમાં પાણી ભરાવો થઈ જતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી, તેમજ બચેલો ઊભો પાક બચાવી શકે તેમ નથી। અંકલેશ્વરના જૂના કાસિયા, માંડવા, જૂના છાપરા, નોગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા કેર અને શેરડીનો પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં ફરી વળતા, જેને લઈ ખેડૂતોને વ્યાપક નુકસાનનો અંદાજ છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી છે। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। बच्चा सोरिया ले निकल હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબડાના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસર ડેમ સાઇટથી જે પાણી છોડ્યું, જેના પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી છે, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે। અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે, એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે। અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું કે વરસાદ સારો હતો, પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ જશે છે। મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું। અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે। તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે। તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે। કયા કયા પાકને નુકસાન થયું છે? પાકમાં શાકભાજી પાકમાં તુવેર, કારેલા, પરવર, દૂધી, ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરડીમાં નુકસાન થયેલ છે।